હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા વિવિધ મોબાઈલ તથા અન્ય મુદ્દામાલને શોધી તેને મૂળ માલિક સુધી પહોંચાડવાનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક A.K. પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત લગભગ 2,93,000 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે। વિવિધ કંપનીના મોબાઈલ ફોનને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શોધી પરત આપવામાં આવ્યા। અરજદારોએ પોતાના ગુમ થયેલા મોબાઈલ અંગે પોલીસ મથકે અરજી કરી હતી અને પોલીસની કાર્યવાહી બાદ ફોન પરત મળતા અરજદારોની મોટી ખુશી થઈ। અરજદારોની ફરિયાદોનું તુરંત અને અસરકારક રીતે સમાધાન કરવામાં આવ્યું। હિંમતનગર બી ડિવિઝન પોલીસને પ્રશંસા મળી। હું જાદવનો રહેવાસી છું। મારો મોબાઈલ લગભગ 4 મહિના પહેલા બસ સ્ટેન્ડમાંથી ગુમ થયેલો હતો, જે મેં અહીંયા બી ડિવિઝનમાં અરજી આપી હતી તે મને પરત મળી ગયો છે। તે બદલ હું બી ડિવિઝનનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજથી લગભગ 8 મહિના પહેલા મારો મોબાઈલ આ ટાવરની પાસે ગુમ થયેલો હતો અને ત્યાર પછી મેં અહીંયા આવીને નોંધણી કરાવી અને મને ખરેખર ખૂબ આનંદ થાય છે। મેં મારા મગજમાંની વાત કાઢી નાખી હતી કે મને હવે મારો મોબાઈલ ગયેલો મોબાઈલ મને પાછો મળવાનો છે જ નહીં, પણ પોલીસની ખરેખર સુંદર કામગીરી અને સરાહનીય કામગીરી છે। પોલીસ કક્ષા એટલે એક કાચા સૂત્રના તાંતરાથી ડિસિપ્લિનને બુનિયાદીથી બાંધેલો એક જવાન હોય છે, પણ આજે સુંદર અને એવી સરાહનીય કામગીરી પોલીસને કરી અને બી ડિવિઝન પોલીસે આજે મને 8 મહિના પછી મારે જે ભૂલાયેલી યાદો અને મારો જેલું ધન મને પાછું લાવી આપ્યું એ બદલ હું પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાત સરકાર દ્વારા જે મુદ્દામાલ જાય છે તે પરત આપવા અંગેનું મહત્વાકાંક્ષી કાર્યક્રમ તેરા તુજકો અર્પણ આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવેલો, જેમાં જે સામાન્ય પ્રજાજન છે તેમના 18 મોબાઈલ જે ઈએનકેન પ્રકારે એમનાથી ગયેલા હતા જે પોલીસે શોધી કાઢેલ છે અને આજ રોજ એ પ્રજાજનોને પોતાને પરત સોંપવામાં આવેલ છે।